જરૂરી છે ને એને જ પેટ્રોલ આપવામાં આવશે. પાર્સલ લઈને આવે ને મીશોમાંથી. તારે પાર્સલ ને ઉપાધિ છે. કાઢો આ મારા ધોવાના આખો દેશ દુખી છે અત્યારે, ગેસ નથી મળતો એની હિસાબે. કાઢો આથી કઈ ને ઘરે બેઠું રહેવાનું હોય બીજું. મેં કીધું પેલા પેટ પૂજા કરી લઈએ. દર વર્ષે આવીએ ને પહેલી વાર અહીંયા જ પહેલાં અમે આવીએ. આટલું વખતે હું એકલો આવ્યો. ઊંધું થવું હતું ને તો એને જોરદાર મહેનત કરી પણ ઊંધું ન થવાનું. પછી મેં એને ઊંધો કરી દીધો. મેં થોડીક મદદ કરી. હા, એને ઊંધું થવું હોય ને એને બધી એક્સપિરિયન્સ કરવો હોય. હમણાં અમે એક વિડીયો જોયો. વિડીયો જોતા એમ લાગ્યું કે કદનું લોકડાઉન પડી જાય તો ના પડે હવે. હા, કેટલો વર્ષ પાછળ વયો જાય દેશ. પેટ્રોલની અછત કેવી છે અત્યારે? પેટ્રોલની અછત એટલે કે છે જ નહીં એમ. આપણે અહીં છે જ ને. જથ્થો પૂરો થઈ ગયો, કારણ કે યુદ્ધ હાલે તો યુદ્ધમાં અત્યારે પેટ્રોલ મળવું શક્ય નથી, અહીંયા આવવું શક્ય નથી. એમ્બ્યુલન્સ છે, ટ્રાન્સપોર્ટ છે, જરૂરી છે ને એને જ પેટ્રોલ આપવામાં આવશે. પાર્સલ લઈને આવે ને મીશોમાંથી. તારે પાર્સલ ને ઉપાધિ છે. કાઢો આ મારા ધોવાના આખો દેશ દુખી છે અત્યારે, ગેસ નથી મળતો એની હિસાબે. કાઢો આથી કઈ ને ઘરે બેઠું રહેવાનું હોય બીજું. આ ગાડીના હપ્તા સીએનજી તો મળી રહે કે નહીં મળે? ખબર મળે ન મળે. 4000 નો હપ્તો છે. બીજા કી માકમાં વયું દેવાનું હોય. કામ ધંધો કરી લેવું ગમે એ. ફ્રૂટ વેચી દેવું આપણે. ફ્રૂટ વેચી લેવું. વિના વેરંટી. દાડીએ વહી જવું. ઇલેક્ટ્રિક ગાડી લઈ લેવું, બેટરી વાળી. લાઈટ એ બંધ થાય. સોલાર લઈ લેવું, ઇન્વર્ટર લઈ લેવું. અત્યારે તો સોલાર એડવાન્સ સુવિધા રાખવાની, કારણ કે આનું કંઈ નક્કી ના કહેવાય. સોલાર હોય એટલે લાઈટ તો આવે જ રાખે ને કે નો આવે? આવે રાખે, વીજળી તો એમાંથી જ ઉત્પન્ન થાય રાખે. આજ ખબર એમ કહેતો હતો કે આપણે કેટલા કે 2000 ત્યાં સુધીની વીજળી છે ખબર ને. પછી આપણે લાઈટ વિના આપ દાસે તો બહુ આપણે મળ્યા. એ કહેતો તો એ સાચી વાત છે. હમણાં એ કહેતો કે ગેસ મળશે નહીં, કે 5,000 રૂપિયા સિલિન્ડરનો ભાવ છે રાજકોટમાં. આપણે નહીં મળે, બ્લેકમાં આપણે નહીં મળે ને. હવે કેમ ખબર પડે? આપણે ગેસનો બાટલો પૂરો થાય તો લખાવું ને હું. હા, નહીં આપણે તો સુઈ રાંધી લાકડા કાપી આવીશું ગામમાંથી. લાકડા કાપી કાપીને વેચશું. વાયડું હોરી નાખીશું, બીજું તો શું કરું? હપ્તાનું, કારણ કે સીએનજી નહીં મળે તો હું રિક્ષા નહીં હકાવું. હપ્તા બાઉન્સ જાય તો મને એ ઉપાધિ. દાડીએ વહી જવાનું. દાડીએ વહી જશે, દાડીએ 4000 રૂપિયા તો ગમે નથી. વહી જવાનું હોય બીજું શું હોય તો આપણે. હમણાં કેરી સિઝન આવે જ છે ને, 2-3 મહિને કેરી સિઝન. એક મહિના ડોક્ટરના તો પૈસા જાય. હા 2 મહિના. હા. 1 મહિના. પપ્પા કહેતા હતા હાસી વાત છે કે આનું કંઈ નક્કી ના કહેવાય, મહામારી. હા, હકીકતમાં તો જોજો શું થયું. પણ બીજા દેશમાં તો આપણને ગેસ તો ત્યાંથી ના આવે ને ગાંડું. અહીંયા બનતા આખા દેશને અત્યારે હેરાન કરે. નથી. હવે હું સેટિંગ, હવે કોઈ માને અત્યારે બધા પાસે પુષ્કળ ગેસ છે, પણ એના ઓલા માટે જ, એના દેશ માટે જ. ત્યાંથી લેવો મોંઘો પડી જાય હવે વોરનો હિસાબે. અમારે દર્શનાથ માથે હાથ રાખીને બેસી ગઈ, હવે હું કરવું? और ये है मेरी दर्शना और ये है मेरा सीवाई. हेलो बोल दो दोनों ऑडियंस को. तो गाइस सीव जो सीव है ने એની મમ્મી હમુ દાંત કાઢે છે, એની મમ્મી હમુ સ્માઈલ આપે છે. મારા હમુ હું તને વાંધો છે ભાઈ દીકરા? તારે મમ્મી મારા ભેગી ફરવા આવે તઈ થાય, સમજાણું તને? અમારે ન થાવું કહી દઈશું, અમારે તમારે ભેગું ન થાવું. અમે મમ્મી દીકરો ગાડી લઈને ગયા પછી અમે મમ્મી દીકરો ગાડી લઈને ગયા.
ગાડી કોની હે મારો દીકરો દાડી લે હે અસર આજે હું જિજ્ઞેશને મોકલું છું મેળામાં માધવપુરના કે ના આજે જિજ્ઞેસ અમને માધવપુરના મેળામાં મૂકીને વહી જઈશ. અને હું એમ કહું કે આજે હું હે ને મેળામાં જાઉં છું. આપણે મૂકીને વહી જાય મેળા. આજે મને દર્શનાએ મેળામાં જવાનું કીધું કે વાંધો નહીં જિજ્ઞેસ જાઓ તમે માધવપુરના મેળામાં. તો ગાઈઝ મારી સાથે કોણ કોણ આવો છો માધવપુરના મેળામાં કોમેન્ટ કરીને કહેજો. અમે સિવાય સિવાય દર્શના નથી આવતા યાર, અફસોસ છે મને એ વાતનો કે અમારો ગટો હજી નાનો છે. નાનો છે. હા નાનો હા, છે નાનો નાનો છે છે હજી નાનકડો છે. તો ગાઈઝ તમે બધા આવો છો ને માધવપુરના મેળામાં હે? હાલો તો મળીએ હો ગાઈઝ. ખાસ તો મને કેટલી મજા આવે છે ખબર હે માધવપુરનો મેળો કરવાની, દુનિયાની મજા આવે છે. નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ થાય, નેક્સ્ટ લેવલ. કોકાને ખબર, કારણ કે ત્યાં કેટલા બધી સિંગર કલાકારો આવે ને એને સાંભળવાની અદ્ભુત મજા આવે, અદ્ભુત આનંદ આવે કે એની વાત જ પૂછોમાં તમે કોઈ. એમાં આદિત્ય ગઢવી આવે ને, એ કરશન ભગવાન હાલા દ્વારિકા ને કાંઈ લીધો રે મણે આડા વાળો એ કે હો લીધો રે મણે આડા વાળો વે શિવ શિવ આપણે ગઈ. હાલો હું તમને મેળો બતાવું. ગાઈઝ અત્યારે ગીતાબેન રબારી ઓન સ્ટેજ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. મેળામાં આવ્યો ને મેં કીધું પેલા પેટ પૂજા કરી લઈએ. દર વર્ષે આવીએ ને પહેલી વાર અહીંયા જ પહેલાં અમે આવીએ. આટલું વખતે હું એકલો આવ્યો. ખીચડી, રીંગણા બટેટાનું શાક, ગાંઠિયા હતા, ગુંદી ખાઈ ગયો અને રોટલી સાથે. જલ્દી પ્રસાદી લઈને છે ને ગીતાબેન રબારીને જોઈ આવીએ આપણે.